હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 20 મે અને 20 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એડ્સ વેક્સિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ એડ્સ વેક્સિન દિવસ 2024ની વાત થઈ છે. અહીંયા એડ્સ એક ગંભીર બીમારી છે અને અત્યાર સુધીમાં પણ એની વેક્સિનની શોધ કરવામાં આવી નથી. તો લોકોને જાગૃતતા એડ્સ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે, જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં 17 મે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ, 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ફિફા વુમેન્સ વર્લ્ડ કપ 2027ની મેજબાની કોણ કરશે? 17 નહીં પણ 27 કરી દેજો અહીંયા, બરાબર. ફિફા વુમેન્સ વર્લ્ડ કપ 2027ની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ કરશે બ્રાઝિલ, બરાબર. બ્રાઝિલ દેશ જે છે એ ફિફા વુમેન્સ વર્લ્ડ કપ 2027ની મેજબાની કરશે. ગુજરાતના કયા શહેરના લક્ષિતા સાંડિલ્યએ અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર મેડલ જીત્યા છે? તો મિત્રો ગુજરાતનું અને દેશનું નામ કર્યું છે વડોદરાની લક્ષિતા સાંડિલ્ય. એમણે અંડર-20 એશિયન ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર મેડલ જીત્યા. આનું આયોજન મિત્રો દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું. 800 મીટરની જે રેસ છે એમણે 2.07 મિનિટમાં પૂરી કરી હતી અને 1500 મીટરની જે રેસ છે એ 4.25 મિનિટમાં પૂરી કરી છે. હાલમાં કયા દેશે 10 વર્ષીય બ્લુ રેઝિડેન્સી વિઝા લોન્ચ કર્યા છે? તો 10 વર્ષીય બ્લુ રેઝિડેન્સી વિઝા કોણે લોન્ચ કર્યા? તો મિત્રો એ કર્યા છે યુએઈ. દુબઈએ એક સ્પેશિયલ પ્રકારના 10 વર્ષીય બ્લુ રેઝિડેન્સી વિઝા હાલમાં લોન્ચ કર્યા છે. યુએઈ રાઇટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ઓએનડીસી સ્ટાર્ટઅપ મહોત્સવનું ક્યાં આયોજન કરાયું? તો ઓએનડીસી એનું ફૂલ ફોર્મ છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. એ સ્ટાર્ટઅપ મહોત્સવનું મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશે આર્ટિમિસ 3 મિશનની ફિલ્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે? તો આર્ટિમિસ 3 મિશન એની ફિલ્ડ ટેસ્ટિંગ મિત્રો હાલમાં અમેરિકા દ્વારા કરવામાં આવી છે. આર્ટિમિસ 3 એક ચંદ્રમાં મિશન છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું. એનો ટાર્ગેટ ચંદ્રમા પર 2 એસ્ટ્રોનોટ 2026 સુધીમાં ઉતારવાનું રહેશે, બરાબર. 2 એસ્ટ્રોનોટ 2026 સુધીમાં ચંદ્રમા પર ઉતરશે. 50 વર્ષ પછી આ નાસાનું ચંદ્રમા મિશન છે. અમેરિકાની વાત કરીએ, અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે અમેરિકન ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં આઈઆઈટી દિલ્હી ક્યાં પોતાનો પહેલો શૈક્ષણિક સત્ર 2024-25માં શરૂ કરશે? તો આઈઆઈટી દિલ્હીએ ભારતની બહાર દુબઈ ખાતે પોતાનો કેમ્પસ બનાવ્યો છે, કેમ્પસ લોન્ચ કર્યો છે અને અહીંયા પ્રથમ શૈક્ષણિક સત્ર જે છે મિત્રો એ 2024-25માં શરૂ કરશે. તો પ્રશ્ન એમ પૂછાઈ શકાય કે આઈઆઈટી દિલ્હીએ ભારતની બહાર ક્યાં પોતાનો કેમ્પસ શરૂ કર્યું? તો દુબઈ ખાતે કર્યું છે. હાલમાં આપરાધિક ન્યાય પ્રશાસન પર સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો આપરાધિક ન્યાય પ્રશાસન પર સંમેલનનું ક્યાં આયોજન કરવામાં આવ્યું? ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં ગુવાહાટી ખાતે. અસમના પાટનગર ગુવાહાટી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયો દેશ પોતાના તમામ ગ્લેશિયર ગુમાવવાવાળો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે? તો મિત્રો વેનેઝુએલા જે છે ત્યાં હવે એક પણ ગ્લેશિયર નથી, બરાબર. વેનેઝુએલાએ એક પણ ગ્લેશિયર નથી. વેનેઝુએલામાં તમામ ગ્લેશિયર જે હતા એ પીગળી ગયા છે અને એ ગુમાવવાવાળો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. હાલમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ક્યાં કોન્ફરન્સનું આયોજન કરાયું? તો પોર્ટ્સ, શિપિંગ એન્ડ જળમાર્ગ આ મંત્રાલય દ્વારા હાલમાં કોચી ખાતે, બરાબર, કેરળમાં આવેલું છે મિત્રો કોચી, અને કોચી ખાતે
કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે મળીને આનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં આંદ્રેજ પ્લેન્કોવિક કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા? તો આંદ્રેજ પ્લેન્કોવિક કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ક્રોએશિયા. બરાબર, ક્રોએશિયાના ફરીથી વડાપ્રધાન બની ગયા છે. મિત્રો હાલમાં ઇસાક ડાર પાકિસ્તાનના નવા ઉપવડાપ્રધાન બન્યા. શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા કુવેતના વડાપ્રધાન બન્યા. લોરેન્સ વોંગ સિંગાપુરના નવા વડાપ્રધાન બન્યા. પીટર પેલેગ્રીની સ્લોવાકિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. અબ્દુલ ફતેહ અલ સીસી મિસ્રના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં એલોર્ડા કપ 2024માં નિખત ઝરીને કયો મેડલ જીત્યો? તો એલોર્ડા કપ 2024 એમાં નિખત ઝરીન જે છે મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ જીત્યો છે 52 કિલોગ્રામ વર્ગમાં નિખત ઝરીને આ મેડલ જીત્યો. નિખત ઝરીન એક બોક્સર છે, મુક્કેબાજ છે. હાલમાં કયા રાજ્યનું એકમાત્ર રામસર સ્થળ કાંવર સરોવર પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે? તો પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે હાલમાં ચર્ચામાં રહેલું કાંવર સરોવર ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે બિહારમાં, અને બિહારની એકમાત્ર રામસર સાઇડ છે આ કાંવર સરોવર. એ અત્યારે મિત્રો સૂકી રહ્યું છે. એમાં જે પાણી હતું એ સુકાઈ ગયું અને પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. બરાબર, બિહારના બેગુસરાય જિલ્લામાં આવેલું છે મિત્રો. એશિયાની સૌથી મોટી ઓક્સબો ઝીલ છે. ઓક્સબો સરોવર છે એશિયાનું સૌથી મોટું. વાત કરીએ બિહારનું કેપિટલ છે પટના. બિહારના સીએમ છે નીતિશ કુમાર. બિહારના રાજ્યપાલ છે મિત્રો રાજેન્દ્ર આર્લેકર. હાલમાં બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું. નંદકિશોર યાદવ બિહાર વિધાનસભાના અધ્યક્ષ બન્યા. દેશમાં પ્રથમ તાંબાના આવરણવાળો બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યું છે. હાલમાં ફોર્બ્સની ટોપ કમાણીવાળા એથ્લીટની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફોર્બ્સની રિપોર્ટ મુજબ ટોપ કમાઈવાળા એથ્લીટની લિસ્ટમાં મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોર્તુગાલના મહાન ફૂટબોલર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એ ટોપ પર રહ્યા છે. હાલમાં કયા દેશનો વિદેશી મુદ્રા ભંડાર $2.56 અબજ વધીને $644.15 અબજ થયો છે? તો $2.56 અબજ વધીને $644.15 અબજ થયો છે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર. બરાબર, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર. મિત્રો વાત કરીએ આપણે ભારતની, તો ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના छिलकाમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબરે રહ્યું છે. હાલમાં ભારત ઝિમ્બાબ્વે સંયુક્ત વ્યાપાર સમિતિના ત્રીજા સત્રનું ક્યાં આયોજન થયું? તો ભારત ઝિમ્બાબ્વે સંયુક્ત વ્યાપાર સમિતિના ત્રીજા સત્રનું આયોજન ક્યાં થયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં સંજીવ જૈન કઈ કંપનીના નવા CEO બન્યા છે? COO. બરાબર, તો મિત્રો એ બન્યા છે વિપ્રોના. કઈ કંપનીના છે? વિપ્રોના. બરાબર, વિપ્રોના નવા CEO બની ગયા છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર CEOનું પૂરું નામ છે. તો વિપ્રો રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, હતા કરંટના પ્રશ્નો. રિવિઝન કરીએ. 19/5/2024 ટેલિકોમ અને સૂચના સમાજ દિવસ 17 મે. કયા દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 6.7%ની વૃદ્ધિ થઈ? તો ચીન રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ લુના કેટર કયા દેશમાં માઉન્ટ ઇબુ જ્વાળામુખી ફાટ્યો? તો ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. હાલમાં માલતી જોશીનું નિધન થયું છે. તેઓ લેખિકા હતી. જાપાન અને કયા દેશે હાઇપરસોનિક મિસાઇલના ઇન્ટરસેપ્ટર વિકસિત કરવા માટે કરાર કર્યો? તો અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં સંરક્ષણ પર 12મી ભારત મંગોલિયા સંયુક્ત કાર્યસમૂહની બેઠકનું ક્યાં આયોજન થયું? તો ઉલાન બટારમાં. પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગે કયા અભિયાનનું આયોજન કર્યું? તો સમાધાન અભિયાન. કોના દ્વારા મલેરિયા માટે નવી વૈશ્વિક ઓપરેશનલ વ્યૂહરચના જાહેર કરવામાં આવી? તો WHO. વિશ્વના સૌથી ઊંચા પ્રતિસ્પર્ધી સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરાયું છે ભૂટાન ખાતે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે કપિલ સિબ્બલ. નંદિની ડેરી પ્રોડક્ટ T20 વર્લ્ડ કપ માટે કયા દેશની સ્પોન્સર બની? તો સ્કોટલેન્ડ રાઈટ આન્સર થશે. હાલમાં કોને CBIના એડિશનલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા? તો AIV કૃષ્ણા અને N વેણુગોપાલ. રાજ્યએ 16 મે પોતાનો 49મો સ્થાપના દિવસ મનાવ્યો? તો સિક્કિમ રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશના વડાપ્રધાન ચોથી વખત ફ્લોર ટેસ્ટનો સામનો કરશે? તો નેપાળ રાઈટ આન્સર છે.
ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પૂર્વ અધ્યક્ષનું નિધન થયું છે. તેમનું નામ નરેશ મોહન હતું. હાલમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે કોની સાથે કરાર કર્યો તો પ્યુમા રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો વર્ષ 2023માં વૈશ્વિક ઇન્ટરનેટ શટડાઉનમાં કોણ ટોપ પર રહ્યું છે તો ભારત રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહે લુના કેટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.